હેલો ફ્રેન્ડ્સ, હું વિશાલ ખોડીફાડ વેબ ડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે આપણે એક નવી સિરીઝ શરૂ કરી છે જેનું નામ છે સફળતાની સીડી। કે અત્યારે હાલમાં ડીવાયએસઓની એક્ઝામ આવી ગઈ છે, બરાબર। નોટિફિકેશન તમે જોઈ હશે, ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે, બરાબર। તો અહીંયા 2023ની જે આપણી ડીવાયએસઓની એક્ઝામ છે એના માટે આપણે સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે તૈયારી કરવી, કયા સબ્જેક્ટનું ભારણ કેટલું છે, કયા સબ્જેક્ટ માટે બુક લિસ્ટ કઈ છે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, કયા ટોપિક માટે આપણે વધારે ભારણ છે તો એમાં વધારે ભાર દેવો, બરાબર। આ દરેક માહિતીની ચર્ચા કરતા હોઈએ છીએ। તમે 3 એપિસોડ જોયા છે આના। તો આજે આપણે મેથ્સ અને રીઝનિંગની અંદર કયા કયા ટોપિક ડીવાયએસઓમાં મહત્વપૂર્ણ છે, આગળના જે પેપર હતા એ પેપરમાં કયા ટોપિકમાંથી, એ પણ આપણે એવું નહીં કે ભાઈ કેટલા માર્કનું, બધાને ખ્યાલ છે ભાઈ 25 માર્કનું પૂછાય છે, પણ કયા ટોપિકમાંથી વધારે પૂછાયું, કયા ટોપિક ઉપર આપણે ભારપૂર્વક તૈયારી કરવી પડશે, કયા ટોપિક સાહેબ સ્કીપ કરીએ તો ચાલે। હવે સાહેબ દરિયો છે, મેથ્સ રીઝનિંગ એટલે તો દરિયો છે। ઘણા ટોપિક એવા હોય કે આપણને એવું લાગે કે સાહેબ શું આ કરવું જોઈએ, તો સાહેબ એ દરેકે દરેક બાબતની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે। આ ઉપરાંત એ સિવાય એસીએફ છે, બરાબર, એસીએફ છે, આ ઉપરાંત ચીફ ઓફિસર છે, અને એ જ ઉપરાંત જીપીએસસી 1-2ની જે એક્ઝામ હતી એનું પણ આપણે સચોટ માર્ગદર્શન અને એનાલિસિસ જોવાનું છે। તો પહેલેથી મિત્રો છેલ્લે સુધી તમારા વિડીયોને જોવાનો છે અને મેથ્સ રીઝનિંગમાં ડીવાયએસઓ માટે કઈ રીતે આગળ વધવું એ દરેકે દરેક બાબત આપણે આ વિડીયોમાં જોઈશું। ચાલો આગળ વધીએ। પહેલા તો સાહેબ સિલેબસ શું છે? ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય, નવી જેણે તૈયારી શરૂ કરી હોય, એટલે કે જે લોકો ફ્રેશર છે એને પહેલો પ્રશ્ન હોય કે સાહેબ આ લોકોએ મેથ્સની અંદર શું 10 ટોપિક આપ્યા છે? તો સાહેબ એની વાત કરીએ, સાહેબ માત્ર 10 ટોપિક છે? ના ભાઈ, 10 ટોપિક નથી। જો 10 જ ટોપિક હોય તો મેથ્સ રીઝનિંગ તમારે 10 દિવસમાં થઈ જાય, રોજ એક ટોપિક કરો તો। આ લોકોએ આપણને પહેલો ટોપિક આપ્યો છે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા। તો સાહેબ આનો અર્થ શું થયો? તો સાહેબ આની અંદર તમને અલગ અલગ રીઝનિંગના ઘણા પ્રશ્નો પૂછી શકે। તો અહીંયા તાર્કિક બાબતો છે એનો ઉલ્લેખ કર્યો છે, એટલે ઘણા પ્રશ્નો આમાંથી બની શકે। તમને અહીંયા સ્પેસિફિક એવું નથી કીધું કે ભાઈ તુલના આધારિત પ્રશ્નો પૂછાશે, બરાબર, પણ અહીંયા કમ્પેરિઝનની વાત હોય, અલગ અલગ તુલનાની વાત હોય, સંખ્યાત્મક કોઈ કોયડો હોય, અલગ અલગ પઝલ હોય, સાહેબ જેની અંદર તમારે કંઈક તર્ક કરવાનો હોય એવી બધી બાબત આની અંદર પૂછી શકે। સામાન્ય ગાણિતિક સાદુરૂપ હોય જે તર્ક સંબંધિત હોય એવી પણ વસ્તુ આમાં પૂછી શકે। ત્યારબાદ વાત કરીએ સંખ્યાઓની શ્રેણી। સાહેબ બધાને ખ્યાલ હોય અલગ અલગ સંખ્યા શ્રેણી હોય, એના વિશેના ફેક્ટ પૂછાતા હોય। કોને ફિબોનાકી શ્રેણી કહેવાય, કોને સ્ટ્રેબોગ્રામેટ્રિક શ્રેણી કહેવાય, કોને ત્રિકોણીય સંખ્યા શ્રેણી કહેવાય, સાહેબ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી, યુગ્મ સંખ્યાની શ્રેણી, બરાબર। તો આવા બધા ફેક્ટ આની અંદર પૂછાતા હોય। સંકેત વિસંકેત, સાહેબ આ જેને આપણે કોડિંગ ડીકોડિંગ તરીકે ઓળખતા હોઈએ, કોડિંગ ડીકોડિંગ, સાહેબ બહુ મહત્વનું ચેપ્ટર છે। સામાન્ય રીતે તમે કોઈ પણ પેપર લઈ લ્યો ને જેની અંદર રીઝનિંગ પૂછાતું હોય અને પૂછાવાનું હોય, એ કોઈ પણ પેપર એવું નહીં હોય કે જેની અંદર કોડિંગ અને ડીકોડિંગ ટોપિક ન હોય। સાહેબ બહુ મહત્વનો ટોપિક અને બહુ સામાન્ય ટોપિક છે, બરાબર। આ ઉપરાંત વાત કરીએ તો આકૃતિઓ અને તેના પેટા વિભાગો। સાહેબ આકૃતિ આધારિત પ્રશ્નો હોય જેને આપણે નોન વર્બલ રીઝનિંગ કહેતા હોઈએ। તો સાહેબ સામાન્ય રીતે નોન વર્બલ ઉપર આ લોકોએ ભાર નથી દીધો। 1-2માં જોવા જઈએ તો એક પેપરની અંદર જે લાસ્ટ પેપર હતું, બરાબર, તો એ પેપરની અંદર 5 પ્રશ્નો આકૃતિ સંબંધિત હતા, પરંતુ આ લોકો વેન આકૃતિ ઉપર ભાર દે છે, બરાબર। તો તાર્કિક વેન આકૃતિ હોય એ આપણે આની અંદર જોવી પડે। ત્યારબાદ સાહેબ સિલેબસમાં આગળ જઈએ, સાહેબ ડીવાયએસઓનું કોઈ પણ પેપર તમે જોઈ લેશો એની અંદર ઘડિયાળ ચેપ્ટરનો એક્ઝામ્પલ છે। તો સાહેબ ઘડિયાળ કરવું પડશે, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો। સાહેબ આણે શું કર્યું છે, તમને અહીંયા આપી દીધું છે ઉંમર સંબંધિત પ્રશ્નો। આ કોનો ટાઈપ છે? તો સાહેબ ગુણોત્તર પ્રમાણ। સાહેબ ગુણોત્તર પ્રમાણ તમને આવડે છે? તો કે હા સાહેબ, ગુણોત્તર પ્રમાણ શીખશો ત્યારે ઉંમર સંબંધિત પ્રશ્નો આવશે, બરાબર। તો આ ઉંમર સંબંધિત પ્રશ્નો છે, કેલેન્ડર છે। ત્યારબાદ સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક અને ભારિત સરેરાશ। સાહેબ ભારિત સરેરાશ એક નવો ટોપિક લાગે, સાહેબ કોઈ વસ્તુ આ નવી નથી। સરેરાશોની સરેરાશ, બરાબર, 10મા ધોરણની અંદર આપણે સ્ટેટિસ્ટિક આવે છે, આંકડાશાસ્ત્રના ટોપિક આવે છે, સાહેબ બધી વસ્તુ એમાંથી મળી રહી છે। તો આ સરેરાશ, મધ્યક, મધ્યસ્થ, બહુલક આ પણ આપણો ટોપિક છે। ત્યારબાદ વાત કરીએ 6 નંબરનો ટોપિક ઘાત અને ઘાતાંક।
બહુ બેઝિક છે. ત્યારબાદ સાહેબ વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. સાહેબ બધા પેપરની અંદર આપણને એવું થાય કે સાહેબ ડીવાયએસઓની એક્ઝામ વર્ગ, વર્ગમૂળ પૂછશે. બધા પેપરની અંદર વર્ગ, વર્ગમૂળનો ક્વેશ્ચન છે. ત્યારબાદ લસ્સા અને ગુસ્સા આ પણ મહત્વપૂર્ણ ટોપિક છે. ત્યારબાદ વાત કરીએ તો આને લખીને કહ્યું છે ટકા. સાહેબ બહુ મોટો ટોપિક છે, પણ આપણને એવું જ થાય એક ટોપિક છે. જો આ એક ટોપિક નથી, આણે આપી દીધું ટકા. સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણા 3 ચેપ્ટર થયા. આ સિવાય તો સાહેબ નફો નુકસાન. તો આ 4 સૌથી વધારે મહત્વપૂર્ણ ચેપ્ટર હોય તો એક આ 7 નંબર, 8 નંબર અને 9 નંબર. બરાબર, સૌથી વધારે જેનું મહત્વ હોય કે જેની અંદર ટકા છે, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે, નફો નુકસાન એટલે નફો ખોટની વાત છે, સમય અને કાર્ય. સાહેબ સમય, અંતર, ઝડપ. બરાબર, તો તમને એવું લાગે કે સાહેબ આણે એવું કીધું સમય અને કાર્ય, તો શું આ લોકો નળ ટાંકી નહીં પૂછે? તો સાહેબ નળ ટાંકી છે એના પણ પ્રશ્ન પૂછશે, કારણ કે અને પૂછેલા પણ છે, કારણ કે સમય અને કાર્યનો જે કોન્સેપ્ટ છે એનું સબ ટોપિક ગણો તો આ નળ અને ટાંકી છે. આની અંદર 2 વ્યક્તિ કામ કરતા હશે તો સાહેબ નળ અને ટાંકીમાં તો વ્યક્તિ કામ ન કરે ને, ત્યાં તો નળ કામ કરતા હશે. ત્યારબાદ સાહેબ અહીંયા સમય, અંતર અને ઝડપ. પ્રશ્ન થાય આ લોકો આપણને શું ટ્રેન નહીં પૂછે? સાહેબ એને બસ દોડાવી હોય તો બસે દોડાવે, ટ્રેન દોડાવી હોય તો ટ્રેને દોડાવે. બરાબર, આપણે આપણો ટ્રેક ચેન્જ નથી કરવાનો, આપણે આપણી લાઈફને પાટા ઉપર રાખવાની છે. તૈયારી કરો એ દરમિયાન તો અહીંયા સાહેબ સમય, અંતર, ઝડપ કરો, સાથે સાથે ટ્રેન કરો. આ ઉપરાંત એને એવું લાગે કે સાહેબ મારે હોડી દોડાવવી છે, ભલે દોડાવે. હોડી અને પ્રવાહ ચેપ્ટર કરો. સાહેબ કોન્સેપ્ટ એક જ ચેપ્ટરમાં છે, સમય, અંતર અને ઝડપ. સાથે બીજા 2 ચેપ્ટર છે એમાંથી પણ એ લોકો પ્રશ્ન પૂછે છે. ત્યારબાદનો ટોપિક છે સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર. સમાંતર બાજુ, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન, એટલે કે તમને એવું કહેવા માંગે છે કે આની અંદર સમઘન અને લંબઘનના પ્રશ્નો હોઈ શકે, કોઈ ઘનના પ્રશ્નો હોઈ શકે, સિલિન્ડર નળાકારના પ્રશ્નો હોઈ શકે, શંકુ હોઈ શકે, ગોળાકાર હોઈ શકે. સાહેબ આ લોકોએ ત્રિકોણ, ચતુષ્કોણ નથી કીધું. ત્રિકોણ અને ચતુષ્કોણ કે વર્તુળ નથી કીધું. શું પૂછશે? હા સાહેબ પહેલા જ કીધું સરળ ભૌમિતિક આકૃતિઓ. તો આની અંદર એ લોકોએ ત્રિકોણના પણ પ્રશ્નો લીધા હોય, વર્તુળના પણ પ્રશ્નો લીધા હોય, અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો ચતુષ્કોણના પણ પ્રશ્નો લીધા હોય. તો સાહેબ આપણને એવું લાગે કે આ ટોપિકની અંદર આ લોકોએ નળાકાર શંકુ જ કીધું. નહીં ભાઈ, શરૂઆતમાં જ તમને કીધું સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ, પરિમિતિ અને જથ્થો. તો સાહેબ આની અંદર આ બધી વસ્તુ એ લોકો ઇન્ક્લુડ કરી શકે. સાહેબ ત્યારબાદ જો વાત કરવા જઈએ, બહુ મહત્વપૂર્ણ ટોપિક, બરાબર, અને જેની અંદરથી વધારે પડતા પ્રશ્નો આવી શકે એવો ટોપિક. સામાન્ય રીતે આપણે અલગ ગણીએ તો સાહેબ આ અલગ નથી. ગણિત અને રીઝનિંગ બધા ચેપ્ટર કરી નાખો ને પછી આ લોકો મિક્સમાં પ્રશ્નો લાવે. જેમ કે તમને આની અંદર માહિતીનું અર્થઘટન પૂછે, જેને આપણે ડીઆઈ તરીકે સામાન્ય રીતે ઓળખતા હોય, ડેટા ઇન્ટરપ્રિટેશન. તો સાહેબ આની અંદર શું હોય? તો કે સાહેબ સ્તંભ આલેખ હોય. આ જ રીતે વર્તુળ આલેખ આપ્યો હોય. બરાબર, અહીંયા તમને માર્ક કરીને અલગ અલગ વસ્તુ આપી દીધી હોય. બરાબર, કોઈ ખર્ચ આપ્યો હોય કે કોઈ પણ બાબત આપી હોય. આ ઉપરાંત રેખા. બરાબર, તો આ રીતે બાર ચાર્ટ આપ્યો હોય તમને, આ રીતે તમને કીધું હોય આનું પ્રમાણ કંઈક આવું છે, આનું પ્રમાણ કંઈક આવું છે. સામાન્ય રીતે કોઈ પણ માહિતી તમને આપી દે એનું તમારે વિશ્લેષણ કરવાનું છે ને આ વિશ્લેષણના આધારે નીચે તમને પ્રશ્નો આપ્યા હોય. સામાન્ય રીતે આવા પ્રશ્નો હોય ને તો એના ઉકેલ માટે તમારે થોડોક ટાઈમ લાગે, પણ એક બેનિફિટ શું, તમારે સાહેબ 5 માર્ક લેવા હોય ને તો મળે. કારણ તો સાહેબ આની અંદર 3 માર્ક, 4 માર્ક કે 5 માર્કમાં આ લોકો પ્રશ્ન બનાવતા હોય છે. તો એ માહિતીનું અર્થઘટન છે, માહિતીનું વિશ્લેષણ અને માહિતીની પર્યાપ્તતા અને સંભાવના. સાહેબ કોઈ પણ પેપર એ પછી ક્લાસ 1-2 નું હોય, ડીવાયએસઓ નું હોય કે જીપીએસસી ની કોઈ પણ અન્ય ટેકનિકલ પેપર હોય, સાહેબ બધા પેપર ઉઠાવી લેજો, સંભાવનાનો તમને એક પ્રશ્ન જોવા મળશે, મળશે. સાહેબ બહુ મહત્વ છે સંભાવનાનું. સાહેબ તો આની અંદર ક્રમચય સંચય નહીં પૂછાય. આપણને પ્રશ્ન થાય ક્રમચય સંચય. તો સાહેબ આ ક્રમચય સંચય કોઈ નવો ભાગ નથી. સંભાવના ગણો કે ક્રમચય સંચય ગણો, બે એક જ વસ્તુ છે ભાઈ. એક જુગારના વિવાદના કારણે આપણને આ 2 ચેપ્ટર મળ્યા છે, ક્રમચય સંચય અને સંભાવના. તો તમારે આ 2 ચેપ્ટર કરવા પડે. માહિતીની પર્યાપ્તતા, તમને એવું કીધું હોય સિને કેટલા બાળકો છે,
બરાબર. તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે કયા વિધાનો પર્યાપ્ત છે અહીંયા આપ્યું હોય 2 થી 3 તમને વિધાન આપી દે. આ ત્રણેય વિધાનો તમારે જોવાના હોય. આમાંથી કોણ પર્યાપ્ત છે? ઓપ્શન એ માં આપ્યું હોય માત્ર વિધાન 1 પર્યાપ્ત છે. ઓપ્શન બી માં આપ્યું હોય માત્ર વિધાન 2 પર્યાપ્ત છે. ઓપ્શન સી માં આપ્યું હોય માત્ર 1 અને 3 પર્યાપ્ત છે. અને ઓપ્શન ડી માં આપ્યું હોય આપેલ તમામ વિધાન એક સાથે પર્યાપ્ત છે. એટલે કે આ પ્રશ્નનો જવાબ આપવા માટે 3 વિધાનની કંઈક જરૂર પડે. તો સાહેબ આ બેઝિક વાત કરી કે આપણો સિલેબસ કંઈક આ રીતનો છે. ત્યારબાદ વાત કરીએ કે સાહેબ સિલેબસ તો તમે સમજાયો, હવે આગળ અમને માહિતી આપો કયા ચેપ્ટરનું ભારણ કેવું છે, કયા ચેપ્ટરમાં વધારે ભાર આપવો પડશે, કયા ચેપ્ટર અમે સ્કીપ કરશું તો ચાલશે. 3 મહિનાનો ટાઈમ છે. 3 મહિનાની અંદર આપણે જો અહીંયા મેથ્સ રીઝનિંગ પણ સ્કીપ ન કરવું હોય ને બધી વસ્તુ કરવી હોય એના માટે શું કરવું? તો સાહેબ ખાસ યાદ રાખજો, એના માટે જ એક પ્લાનર સાથેનો કોર્સ, બરાબર, કે જે લોકોને એવું છે કે ભાઈ આપણે ડીવાયએસઓ માટે પ્રિલિમ માટેનો કોર્સ લેવો છે, તો આપણે પ્રિલિમ માટેનો એક કોર્સ ડિઝાઇન કર્યો છે. એકલવ્ય બેચ છે ભાઈ, પ્રિલિમ માટેની બેચ છે જેની ફીઝ 11,500 રૂપિયા. પણ સાહેબ અત્યારે લોન્ચિંગ ઓફર છે. તમે જો આ કોર્સ લેવા માંગો છો 65% જબ્બર ડિસ્કાઉન્ટ. કેટલા ટકા? 65%. સાહેબ માત્ર ને માત્ર 35% તમને કોર્સ મળે. 3 મહિના માટે આ પ્રાઇસ કેટલી રહેશે? 3,999 રૂપિયા. તમને એમ થાય કે 3 મહિનામાં થઈ શકે બધું? તો સાહેબ એ જ રીતે આપણે વાત કરી છે કે 3 મહિનાની અંદર પ્રિલિમિનરી એક્ઝામ આપણી છે એ આવવાની છે. તો 3 મહિનાની અંદર તમે વ્યવસ્થિત રીતે પ્રિલિમ સુધીનું બધું કન્ટેન્ટ મેળવી શકો, બધું રિવિઝન પણ કરી શકો. એ જ પ્લાનિંગ સાથે આ કોર્સ ડિઝાઇન કર્યો છે. તો 3 મહિના માટેનો ચાર્જ કેટલો છે? 3,999 રૂપિયા. ત્યારબાદ કોઈ વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ આ જ એકલવ્ય બેચની અંદર અમારે માત્ર પ્રિલિમ નહીં, અમારે તો પ્રિલિમ અને મેન્સ બંનેની કંઈક તૈયારી સાથે કરવી. શું તમે કરાવવા તૈયાર છો? તો હા સાહેબ અમે તૈયારી બંને કરાવશું. તમારે આ કોર્સની પ્રાઇસ છે 20,000, પણ અહીંયા લોન્ચિંગ ઓફર શરૂ છે 65% ડિસ્કાઉન્ટ સાથે માત્ર 6,999 રૂપિયામાં. સાહેબ અહીંયા વેલિડિટી કેટલા મહિનાની હતી? 3 મહિનાની. કારણ કે માત્ર ને માત્ર પ્રિલિમ વાત હતી. અહીંયા પ્રિલિમ અને મેન્સની વાત છે. 6 મહિનાની વેલિડિટી સાથેનો આ કોર્સ છે, બરાબર. તો અહીંયા તમારી માટે આ એક અલગથી કોર્સ આપણે ડિઝાઇન કરેલો છે જેની અંદર તમારું જે સ્વપ્ન છે ડીવાયએસઓ બનવાનું એ અહીંથી કોર્સથી સાકાર થઈ શકે અને એક પ્લાનિંગ સાથે, બરાબર, તમે અહીંયા તૈયારી કરી શકો. સાહેબ અહીંયા વેબડેમી 2.0 વિશેષતા શું છે? આ કોર્સ કઈ રીતે હશે, શું હશે આમાં, એકલવ્ય બેચમાં અમારે ફાયદો થશે કે નહીં, આવા પ્રશ્નો અલગ અલગ તમને ઉદ્ભવતા હોય તો એના સમાધાન રૂપે હું તમને વાત કરી દઉં. સાહેબ અહીંયા અલગ અલગ તજજ્ઞ બધા અનુભવી ફેકલ્ટી, બરાબર, દરેકે દરેક ફેકલ્ટી પોતાના વિષય નિષ્ણાંત છે અને વિષયની અંદર બહોળો એવો અનુભવ લઈને બેઠા છે. તો એના દ્વારા એનાલિસિસના આધારે આયોજનપૂર્વકની તમને તૈયારી મળશે. એટલે કઈ રીતે તમારે પ્લાનિંગમાં તૈયારી કરવી, શું કરવું શું ન કરવું, ઓછો ટાઈમ છે ઓછા ટાઈમ માટે શું કરવું, તમે કોઈ ફ્રેશર છો તો તમારે કઈ રીતે તૈયારી કરવી, એ દરેક માહિતી અહીંયા મળી જશે. ત્યારબાદ જીએસ મેન્સ આન્સર રાઇટિંગ, એટલે કે સાહેબ અહીંયા પ્રિલિમની તૈયારી સાથે સાથે જીએસ માટે તમારે મેન્સમાં કઈ રીતે આન્સર લખવા એની પણ તૈયારી કરાવવામાં આવશે. આ ઉપરાંત વાત કરીએ તો વિદ્યાર્થીઓને મૂંઝવણ માટે સાહેબ ઘણી વખત કેવું થતું હોય કે આપણે કોર્સ લીધો હોય તો પ્રશ્ન માટે શું કરવું, આપણને કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તો એના માટે શું કરવું, કોઈ પ્રશ્ન એવો છે કે આપણને ઘણા ટાઈમથી મૂંઝવે છે તો સાહેબ એના માટે ડાઉટ ક્લિયરિંગ સેશન, બરાબર, જે અહીંયા સામાન્ય રીતે લાઈવ બેચ કરતા હોય તો તમને વધારે કારગર નીવડશે, બરાબર. તો એના માટે લાઈવ અને રેકોર્ડેડ આ બંને સ્વરૂપે આપણે તમારે કોઈ પ્રશ્ન હોય તો એનું અહીંયા કંઈક સોલ્યુશન મળવા પાત્ર છે. આ ઉપરાંત સાહેબ ફેકલ્ટી દ્વારા જ મેન્ટોરશિપની વાત છે. સાહેબ તમને અલગ અલગ રીતે પર્સનલ માર્ગદર્શન મળશે કે કોઈને એવું છે કે ભાઈ મને માત્ર ને માત્ર સાહેબ પાસ થવું પણ મેથ્સ રીઝનિંગ નડે છે તો એનું સંપૂર્ણ માર્ગદર્શન શું કરવું જોઈએ કે જેથી તમારા 25 માર્કનું મેથ્સ રીઝનિંગ છે કે એમાં હાઈએસ્ટ માર્ક ઓછા સમયમાં ખેંચી શકાય તેનું માર્ગદર્શન હું આપીશ. તો એ જ રીતે અલગ અલગ ફેકલ્ટી દ્વારા તમને પર્સનલ માર્ગદર્શન મળશે. આ ઉપરાંત સાહેબ ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલું અલગ મટીરિયલ મળશે કે જેની અંદરથી તમે તમારી તૈયારી છે એમાં ખોટી અલગ અલગ 5 થી 7 બુક એક સબ્જેક્ટ માટે લેવી એના કરતાં અહીંયા ફેકલ્ટી દ્વારા તે તૈયાર થયેલું સ્પેશિયલ મટીરિયલ મળશે. એના દ્વારા તમે તમારી તૈયારી સચોટ રીતે કરી શકશો. આ ઉપરાંત ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલી પ્રીમિયમ અને ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. દાખલા તરીકે
મેં અહીંયા ચેપ્ટર લીધું છે વર્ગ વર્ગમૂળ. તો અહીંયા વર્ગ વર્ગમૂળ ચેપ્ટર છે તો સાહેબ એની અલગથી એક ટેસ્ટ દેવી હશે તો તમે અહીં દઈ શકશો. કારણ કે ઘણી વખત એવું બને તમે વિડીયો તો જોઈ લો છો પણ તમને કેટલું આવડ્યું છે આમાંથી, ટાઈમે કેટલા જવાબ ટીક કરી શકો છો, તો આ બધી વસ્તુ તમને અહીંથી મળી જશે. તો અહીંયા અલગ અલગ અને ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળશે. આ ઉપરાંત સાહેબ મોક ટેસ્ટ હશે તો સાહેબ આની અંદર મોક ટેસ્ટ પણ હશે. ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે તમને એવું થાય કે સાહેબ અમારે 20 દિવસ મહિનો દિવસ થઈ ગયો છે કે 15 દિવસ થઈ ગયા છે તો અમારે કંઈક એક અત્યાર સુધીમાં જેટલો કોર્સ ચાલ્યો છે એની એક ટેસ્ટ આપી છે તો એ પણ ટેસ્ટ અહીંયા અવેલેબલ હશે. આ ઉપરાંત મુખ્ય પરીક્ષાના પ્રશ્નો તો ખરા જ, બરાબર, મેન્સના પ્રશ્નો તો હશે અને એનું સોલ્યુશન પણ કઈ રીતે તો સાહેબ ફેકલ્ટી દ્વારા જ વિડીયો સોલ્યુશન. આ ઉપરાંત કરંટ અફેર્સની વાત કરીએ તો કે એના વિશેષ લેક્ચર જે તે ફેકલ્ટી દ્વારા. દાખલા તરીકે તમે કોઈ પણ સબ્જેક્ટ ભણો છો, સાયન્સ ટેક ભણો છો તો સાયન્સ ટેકના ફેકલ્ટી છે એ જ તમને એના રિલેટેડ કોઈ કરંટ હશે તો એ ભણાવશે. આપણે મેથ્સ રીડિંગમાંથી એવું કંઈ આવશે નહીં, કરંટ કંઈ બનશે નહીં, બરાબર. તો મારી તો કોઈ વાત નથી ભાઈ મેથ્સ રીડિંગમાં હું કરંટ ભણાવું, પણ અહીંયા આપણા બાકીના જે 7 સબ્જેક્ટ છે એની અંદર જે તે સબ્જેક્ટની અંદર કરંટની કંઈક જરૂર પડશે એ જે તે ફેકલ્ટી હશે એ જ તમારું કરંટ ભણાવશે. ચાલો તો આપણે આ વાત કરી કે ભાઈ એકલવ્ય બેચની કંઈક આવી વિશેષતા છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. આપણો મુખ્ય મુદ્દો હતો કે સાહેબ ગણિત અને રિઝનિંગમાં ડીવાયએસઓમાં કયા કયા ટોપિક કરવા જોઈએ, કયો ટોપિક કેટલા માર્કનો પૂછાયો છે. સાહેબ પહેલો ટોપિક છે ગુણોત્તર પ્રમાણ અને મિશ્રણ. તો સાહેબ હમણાં જ મેં વાત કરી ટોપિકનું નામ છે ગુણોત્તર પ્રમાણ, પણ આની અંદરથી આ લોકોએ ભાગીદારીના પ્રશ્નો પણ ક્યારેક મૂક્યા છે, આ જ રીતે મિશ્રણના પ્રશ્નો પણ મૂક્યા છે અને આ જ રીતે આની અંદરથી ઉંમર સંબંધિત પ્રશ્નો પણ મૂક્યા છે. એને એક જ ટોપિક આપ્યો છે સિલેબસની અંદર પ્રમાણ, હિસ્સો અને ચલ. એટલે કે તમને અહીંયા ગુણોત્તર પ્રમાણ આપ્યું છે તો એને મિશ્રણની મજા આવી હોય તો મિશ્રણના પ્રશ્નો મૂકી દીધા. એને મજા આવી કે ભાઈ ઉંમર પૂછવી છે તો ઉંમર આધારિત પ્રશ્નો પણ પૂછી લીધા. એને એવું લાગે છે કે ભાઈ સ્ટુડન્ટને ભાગીદારી વિશેનો કઈ ખ્યાલ ખરો તો સાહેબ એવા પણ પ્રશ્નો એને પૂછી લીધા. જોઈએ તો સાહેબ જે આ 4 પેપર છે એમાંથી જે આ 3જા નંબરનું પેપર છે આ ટેકનિકલ પેપર હતું કે જેની અંદર આની અંદર 25 માર્ક, આની અંદર 25 માર્ક, આની અંદર 15 માર્ક અને આની અંદર 25 માર્ક. સામાન્ય રીતે 25 માર્કનો આપણો ટોપિક પૂછાતો હોય. મેથ્સ રીઝનિંગ છે 25 માર્કમાં પૂછાતું હોય છે, પરંતુ અહીંયા એક ટેકનિકલ પેપર પણ આપણે લીધું છે, બરાબર. તો લીગલ સાઇડ જે ટેકનિકલ પેપર હતું ડીવાયએસઓનું એનું પણ એક પેપર લીધું છે જેની અંદર 15 પ્રશ્નો હતા. તો સાહેબ પહેલું પેપર જોઈએ ને 2022માં 1 માર્કનું ગુણોત્તર પ્રમાણ મિશ્રણ ભાગીદારી આમાંથી પ્રશ્ન હતા. સાહેબ અહીંયા 2021માં એક પણ પ્રશ્ન નહોતો. 2021માં અહીંયા લીગલ સાઇડ વાળી વાત કરીએ ટેકનિકલમાં એક પ્રશ્ન હતો, આ ઉપરાંત 19 વાળા પેપરમાં પણ એક પ્રશ્ન હતો. તો અહીંથી આપણે 1 માર્ક માટે કન્ફર્મ થઈ ગયું સાહેબ ગુણોત્તર પ્રમાણ કરવું પડશે. ક્લિયર છે? તો આ ગુણોત્તર પ્રમાણનું તમને મહત્વ સમજાઈ ગયું કે ભાઈ આની અંદરથી તમારે આવા કંઈક પ્રશ્નો કરવા પડશે ને આ ચેપ્ટર સ્કીપ કરવાનું નથી. સાહેબ હમણાં જ વાત કરી કે રિઝનિંગમાંથી ઘણા એવા વિદ્યાર્થી હશે કે સાહેબ મારું મેથ્સ બહુ વીક છે. તો મેથ્સ તો અહીંયા વીક હશે ને તો એ પાવરફુલ થઈ જશે, બરાબર. તમારા ટોપિક વાઇઝ જે તમારી ટેસ્ટ હશે, તમારા વિડીયો હશે, તમારો જે પ્લાનિંગ હશે એ સાથે તમારું મેથ્સ તો પાવરફુલ થઈ જશે. પણ ઘણા વિદ્યાર્થીને એવું હોય સાહેબ મારું રિઝનિંગ સારું છે તો હું પહેલા રિઝનિંગ પૂરું કરું. તો રિઝનિંગ જો કોડિંગ ડીકોડિંગ સાહેબ 2022માં 3 માર્કનું 3 માર્કનું કોડિંગ ડીકોડિંગ પૂછાઈ ગયું. 2021માં એક પણ પ્રશ્ન નહીં. આવું બને ક્યારેક. 2019-21ની જે પરીક્ષા આપણે વાત કરી ટેકનિકલ તેમાં 1 માર્કનું કોડિંગ ડીકોડિંગ. આ ઉપરાંત 2019ની વાત કરીએ 5 માર્કના પ્રશ્નો. કેટલા માર્ક? 5 માર્કના પ્રશ્નો આમાંથી નીકળ્યા. તો તમને એટલી ખબર હોવી જોઈએ કે સાહેબ આપણે અહીંયા સંકેત વિસંકેત અથવા તો સંકેત અને તેના ઉકેલ, બરાબર, એ ટોપિક કોડિંગ ડીકોડિંગ આપણા માટે મહત્વપૂર્ણ છે તો આ સાહેબ સ્કીપ કરવાનું નથી. ત્યારબાદ વાત કરીએ સાહેબ કેલેન્ડરની. તો કેલેન્ડર છે અને ઘડિયાળ છે આ પણ રિઝનિંગ માટે મહત્વના ચેપ્ટર છે. ડીવાયએસઓમાં તમે જુઓ ને તો આ 2 પેપરની અંદર એક પ્રશ્ન કેલેન્ડરનો પૂછાણો જ છે. તો તમારે અહીંયા કેલેન્ડર બહુ નાનકડો એવો ટોપિક છે, 1 માર્ક અપાવશે તો કેલેન્ડર ટોપિક કરવો પડે. ત્યારબાદ વાત કરીએ સાહેબ ઘડિયાળની.
તો ઘડિયાળ ચેપ્ટર છે એમાં પણ આ બે પ્રશ્ન, બે પેપરમાં એક એક પ્રશ્ન હતો, તો ઘડિયાળ ચેપ્ટર પણ કરવું પડે. ત્યારબાદ સાહેબ શ્રેણી. હવે મોટા ભાગની એક્ઝામ એવી હોય કે જેની અંદર શ્રેણી વગર તો પેપર નો નીકળતું હોય. તો સાહેબ ડીવાયએસઓની અંદર પણ તમને અહીંયાથી શ્રેણી પૂછશે. ઘણી વખત બહુ સામાન્ય શ્રેણી પૂછી લે, પણ શ્રેણી કોઈ પણ હોય સાહેબ નિયમ તો એક જ ને, તફાવત. નો જવાબ આવ્યો તો હજી તફાવત, નો જવાબ આવ્યો તો હજી તફાવત. સાહેબ મેક્સિમમ પ્રેક્ટિસની આમાં જરૂર પડશે, બરાબર. તો શ્રેણી ટોપિક છે એ પણ મહત્વનો છે. ત્યારબાદ સાહેબ સમાંતર શ્રેણી. મોટા ભાગે આપણને એવું થતું હોય સાહેબ સમાંતર શ્રેણી આવા બધા ટોપિક હવે જે આપણે 8, 9, 10 ભણ્યા એવા પૂછશે ખરા? તો સાહેબ સમાંતર શ્રેણી પણ કરવાનું છે. જો 21, 22 બે પેપરની અંદર એક એક પ્રશ્ન આ લોકોએ સમાંતર શ્રેણીનો પૂછ્યો છે, તો તમારે સમાંતર શ્રેણી ચેપ્ટર પણ કરવું પડશે. જો તમે સમાંતર શ્રેણી કરો તો એની સાથે સાથે તમારે ગુણોત્તર શ્રેણી આ ચેપ્ટર પણ કરવું પડશે. ચાલો, ત્યારબાદ સંખ્યા જ્ઞાન. હવે જો સંખ્યા જ્ઞાન ચેપ્ટર છે ને એની અંદરથી બેઝિક પ્રશ્નો જેટલા કાઢવા હોય ને એટલા નીકળે. સંખ્યા જ્ઞાન આ લોકોએ ટોપિકની અંદર આપેલું નથી. આને સિલેબસમાં એવું નથી કીધું કે ભાઈ સંખ્યા અને તેના માનક્રમ જીપીએસસીમાં કીધું છે, પણ ડીવાયએસઓમાં ટોપિકમાં નથી કીધું સંખ્યા અને તેના માનક્રમ. તો અહીંયા 21 કીધા વગર 2 માર્કનું પૂછી લીધું, અને જે રીતે 19 1 માર્કનો પ્રશ્ન પૂછી લીધો. તો અહીંયા તમારે સંખ્યાના ફેક્ટ હોય, સામાન્ય ફેક્ટ, એ પણ અહીંયા કરવા પડશે. સાહેબ બહુ મહત્વનો ટોપિક મેં હમણાં જ વાત કરી સાહેબ, ક્ષેત્રફળ અને ઘનફળ. આમ સામાન્ય રીતે અઘરો ટોપિક છે, પણ જો તમને સૂત્ર આવડે, થોડી ઘણી આકૃતિ વિશેનું એનાલિસિસ હોય, તો હેલામ હેલું ચેપ્ટર જો મારા મત મુજબ અને મારા અનુભવ મુજબ હું કહેતો હોય તો ક્ષેત્રફળ ઘનફળ. સાહેબ કેટલા માર્ક છે? જો 3 માર્કનું અહીંયા પહેલી એક્ઝામની અંદર તમે જુઓ, બરાબર, તો 3 માર્કનું ક્ષેત્રફળ ઘનફળ પૂછ્યું છે. ત્યારબાદ 2021 સાહેબ 2 માર્કનું પૂછી લીધું. 2021ની અંદર 19-9 વાળા પેપરની અંદર સાહેબ 3 માર્કનું, આમાં 1 માર્કનું. એટલે તમને અહીંથી એટલો તો ખ્યાલ આવી ગયો કે સાહેબ અરાઉન્ડ 1-2 પ્રશ્ન આમાંથી આ લોકો પૂછે છે. 1-2 પ્રશ્ન તો ક્ષેત્રફળ ઘનફળમાંથી અચૂક હોય છે, તો આપણે ક્ષેત્રફળ ઘનફળ પણ કરવાનું છે. તમને ક્યારેક આવો પણ પ્રશ્ન જોવા મળશે, બહુ સામાન્ય પ્રશ્ન કે જે નળાકારને લગતો હોય કે ભાઈ નળાકારની ત્રિજ્યા અને એની ઊંચાઈ, નળાકારની ત્રિજ્યા બમણી કરવામાં આવે અને એની ઊંચાઈ 3 ગણી કરવામાં આવે તો એના ઘનફળમાં શું ફરક પડે, ક્ષેત્રફળમાં શું ફરક પડશે. બહુ સામાન્ય પ્રશ્નો પણ આ લોકોએ પૂછી લીધા છે, તો આપણે આ ચેપ્ટરને સ્કીપ કરવાનું નથી. ત્યારબાદ સાહેબ જો વાત કરવામાં આવે નળ ટાંકી અને સમય અને કાર્ય, કોન્સેપ્ટ એકનો એક છે. તમને એમ થાય કે સાહેબ આ લોકો સાંકળનો નિયમ પૂછશે. સાહેબ સાંકળનો નિયમ છે ને કોઈ નવી વસ્તુ નથી, બરાબર. આનો જ એક સબપાર્ટ કહી શકો, સમય અને કામ. એટલે સાંકળનો નિયમ ગણો, અહીંયા ત્રિરાશી મૂકો એટલે સાંકળનો નિયમ થઈ ગયો. આમ નામ સીધે સીધા કામ કરવા માંડો તો એ સમય અને કામ થઈ ગયું, બરાબર. આ કામ તમે ન કરો અને નળ પાસે કરાવો તો નળ ટાંકી થઈ ગયું. પણ કોન્સેપ્ટ તો એક ને ભાઈ. પ્રશ્નો પૂછે તો સાહેબ અહીંયા 21ના પેપરમાં 2 છે, 21ના બીજા પેપરની અંદર 2 છે, અને એ જ રીતે 19 વાળા પેપરની અંદર પણ 2 પ્રશ્નો છે. તો સાહેબ અહીંયા ડીવાયએસઓની વાત કરવામાં આવે તો ડીવાયએસઓમાં આ લોકોએ પ્રશ્નો જે પૂછી લીધા છે એ નળ અને ટાંકી, સમય, કામ, મહેનતાણું એમાંથી પૂછી લીધા છે. તો આપણા માટે આ મહત્વપૂર્ણ ચેપ્ટર થઈ ગયું છે. તમને સિલેબસ જોવામાં આવે તો તમને એમ થાય કે સાહેબ અહીંયા સમય, કામ આટલું જ આપ્યું છે, સામે સમય, અંતર, ઝડપ આપી દીધું, તો સાહેબ એમાંથી પ્રશ્ન કેટલાક નીકળી શકે? સાહેબ આમાંથી 2 કાઢ્યા છે, સમય, અંતર, ઝડપ, ટ્રેન, હોડી, પ્રવાહ, આમાંથી 2 પ્રશ્ન અરાઉન્ડ છે. આ એક જ લાઈનમાંથી એને 4 પ્રશ્ન બનાવ્યા છે. ત્યારબાદ સાહેબ વ્યાજ. અહીંયા ટોપિકની અંદર મેં ખાલી વ્યાજ લખ્યું, આની અંદર તમારે 2 વ્યાજ સમજવાના છે. સાહેબ આ વ્યાજ સાદુય હોઈ શકે અને આ જ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ પણ હોઈ શકે. એ બંને પ્રકારના વ્યાજ તમારે કરવાના છે. જો અહીંયા 22 વાળા પેપરની વાત કરીએ, 2 માર્કનું પૂછાયું, 21માં પણ હતું અને 21માં બંને પેપરમાં હતું. તો અહીંથી આપણને એક આઈડિયા આવે સાહેબ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને એકાદો માર્ક અપાવશે ને અપાવશે. તો આ ચેપ્ટર પણ તમારે સ્કીપ કરવાનું નથી. ચાલો ત્યારબાદ આગળ વધીએ. વર્ગીકરણ. સાહેબ બહુ સામાન્ય પ્રશ્નો આમાંથી બનતા હોય. હવે તમને એવું થાય કે વર્ગીકરણના પ્રશ્નો પૂછે, સાહેબ ક્યારેક પૂછે તો આપણે સ્કીપ ન કરાય, કેમ કે વર્ગીકરણમાં કેવું હોય, તમને અલગ અલગ 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી કીધું હોય અલગ પડતો ઓપ્શન કયો છે. 4 વસ્તુ આપી હોય, 4 શબ્દો હોય, 4 સંખ્યા હોય કે કોઈ પણ વસ્તુ તમને આપી હોય, તમારે નિરીક્ષણ કરવું, એનાલિસિસ થોડું ઘણું કરવાનું છે, થોડું ઘણું વિચારવાનું છે અને કહેવાનું છે સાહેબ એક પ્રશ્ન હતો. અને આ એક પ્રશ્ન કેવો હતો,
તમને અલગ અલગ 4 પ્રકારની ધાતુ આપી હતી, બરાબર. આ ધાતુમાંથી કઈ ધાતુ છે, બરાબર, એ અલગ છે, તમારે અહીંયા જોવાનું હતું. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સાહેબ 12મા નંબરનો ટોપિક સંભાવના, બરાબર. તો સંભાવના આવવાની સંભાવના કેટલી? તો સાહેબ સંભાવનાનો પ્રશ્ન પણ દરેક પેપરની અંદર એક એક છે, તો તમારે સંભાવના પણ સ્કીપ કરવાનું નથી. સંભાવના અને ક્રમચય સંચય આ બંને ચેપ્ટર આપણા માટે મહત્વના છે. સાહેબ ત્યારબાદ આગળ વધીએ. પછીનું કોઈ મહત્વપૂર્ણ ચેપ્ટર હોય તો એ છે લસ્સા અને ગુસ્સા. સાહેબ લસ્સા અને ગુસ્સામાંથી કેવા પ્રશ્નો પૂછાતા હોય? બહુ સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ તમને બેલ વાળા દાખલા પૂછાતા હોય, કોઈ અલગ અલગ 3 લાઇટ હોય, બરાબર, એના દાખલા પૂછાતા હોય. આ ઉપરાંત સામાન્ય પ્રશ્ન પણ અહીંયા અપૂર્ણાંકના લસ્સાવાળા પ્રશ્નો પણ ડીવાયએસમાં પૂછાણા કે જે આપણને એવું હોય સામાન્ય રીતે સાહેબ આવું તો તલાટીમાં પૂછે, બસ એ લેવલનું લસ્સા ગુસ્સા એને પૂછેલું છે, પણ આપણે સ્કીપ કરવા નથી ભાઈ. એને પૂછવું હોય ભલે પૂછી લે, આપણે 1 માર્ક આનો લેવો લેવો ને લેવો. કોઈ પણ રીતે આ તમારે લસ્સા ગુસ્સા છે, બહુ સામાન્ય ચેપ્ટર છે, તો એનો 1 માર્ક મેળવવાનો છે. તો લસ્સા ગુસ્સાનું મહત્વ આપણે જોઈ લીધું. ત્યારબાદ જો આગળ જોઈએ તો ઉંમર. સાહેબ હમણાં જ વાત કરી કે ભાઈ મેં અહીંયા ઉંમર સંબંધિત એ લોકોએ સિલેબસની અંદર ઉંમર અલગથી આપ્યું, તો મેં પણ અહીંયા અલગથી લીધું. જો 22માં એક પ્રશ્ન હતો, આ ઉપરાંત 19 વાળા પેપરની અંદર પણ એક પ્રશ્ન હતો. એટલે ઉંમર સંબંધિત પ્રશ્નો છે એ આપણે કરવા જોઈશે. ત્યારબાદ બહુ બેઝિક ચેપ્ટર સાહેબ વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ. સાહેબ ક્યારેક આપણને એવું થાય કે આ લોકો પ્રશ્નો કેવા પૂછશે, આમાંથી કેવા પ્રશ્ન પૂછ્યા ખબર? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? સાહેબ બેઝિક નિયમ હોય ને ખબર, તોય ખબર પડી જાય કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં, પૂર્ણ ઘન છે કે નહીં. તો આવા પ્રશ્નો પણ આ લોકોએ પૂછી લીધા છે. તો અહીંયા તમારે રોકડિયા માર્ક મેળવવા માટે આ વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ ચેપ્ટર પણ કરવાનું છે. ત્યારબાદ જોઈએ સાહેબ સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, અને હજી આમાં એડ કરીએ તો ભારિત સરેરાશ. સાહેબ સામાન્ય રીતે અહીંયા આંકડાશાસ્ત્રને રિલેટેડ કંઈક પ્રશ્નો બનતા હોય છે, તો આ બંને પેપરની અંદર 1 માર્કનો સરેરાશનો પ્રશ્ન પૂછેલો છે. તો આપણા માટે આ ટોપિક સ્કીપ કરવા જેવો નથી, મહત્વનો ટોપિક સમજીને આ ટોપિક કરવાનો છે. ત્યારબાદ વાત કરીએ સાહેબ ટકાવારી નફો ખોટ. સાહેબ મોટા ભાગે કોઈ પણ તમે એક્ઝામ જોઈ લો, કોઈ પણ એક્ઝામનું એવું પેપર નહીં હોય કે જેની અંદર તમને નફો ન થાય, બરાબર. નફો તો થશે જ, તમારે ન થયો હોય કાંઈ નહીં, ચેપ્ટર સ્કીપ કર્યું હોય તમારે ખોટ જશે, બાકી એ લોકો નફો થશે. તમે તૈયાર નહીં કર્યું હોય તો એ લોકો નફો થશે ને તમારે ખોટ જશે, પણ કોઈ પણ પેપર હશે નફો ખોટ તો થશે જ. તો સાહેબ અહીંયા ટકાવારી અને નફો ખોટ સાહેબ આનું વેઇટેજ છે. તો આ ચેપ્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને એવું કહી શકાય સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, ટકાવારી, નફો ખોટ, બરાબર, સમય અંતર અને ઝડપ, કાર્ય અને સમય અને કાર્ય. તો આ જે 7 ચેપ્ટર છે ને એ તો મેથ્સ રીઝનિંગનો હાર્દ કહી શકાય. જેમ આ મેથ્સનો હાર્દ કહી શકાય, જેમ રીઝનિંગની અંદર ઘડિયાળ હોય, કેલેન્ડર હોય, કોડિંગ ડીકોડિંગ હોય, લોહીનો સંબંધ હોય, બરાબર. તો આવા પ્રશ્નોની સાપેક્ષે આ જે 7 ચેપ્ટર છે આ મેથ્સ અને રીઝનિંગનો હાર્દ કહી શકાય. તો આમાંથી પ્રશ્નો મેક્સિમમ પૂછાતા હોય અને આના માર્ક તમારે રોકડિયા લાવવા જ પડે. ત્યારબાદ વાત કરીએ સાહેબ સમય, ઝડપ, ટ્રેન, હોડી પ્રવાહ. સાહેબ અહીંયા કોઈ પણ એક્ઝામ લઈ લ્યો, બધી એક્ઝામની અંદર 1 પ્રશ્ન છે. આ ટેકનિકલ વાળું પેપર આપણે બાદ કરીએ, બાકી બધી પરીક્ષાની અંદર 1 માર્કનો પ્રશ્ન છે. સાહેબ એક તો 25 માર્ક હોય, સાહેબ એક ચેપ્ટર કરો એટલે 1 માર્ક રોકડો આવી જાય, બરાબર. તો સમય અંતર, ઝડપ, ટ્રેન, હોડી પ્રવાહ આ ચેપ્ટર પણ આપણે કરવા પડશે. ત્યારબાદ છે આ લોકોએ સાદું રૂપ ટોપિકમાં આપ્યું તો કે નહીં, ટોપિકમાં આપણને એવું કીધું તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, તર્ક આધારિત કોઈ ક્ષમતા હોય, બરાબર, કોઈ સાદું રૂપ હોય બેઝિક, એવું આ લોકોએ પૂછેલું છે. તો એ સાદું રૂપના 2 પ્રશ્નો છે, આમાં 1 પ્રશ્ન, આમાં 2 પ્રશ્ન અને આમાં 1 પ્રશ્ન. તો સાહેબ બેઝિક સાદું રૂપ છે એ પણ આપણે કરવું પડે. સામાન્ય રીતે બોર્ડમાં હોય, બરાબર. ક્યારેક આવો પ્રશ્ન હોય કે ભાઈ ભાંગ્યા એટલે ગુણ્યા હોય, ગુણ્યા એટલે તો સાહેબ માઇનસ હોય. આવો કોઈ તર્ક આધારિત પ્રશ્ન આપ્યો હોય, સાહેબ નિશાની બદલીને એનું સાદું રૂપ આપવાનું, તો આવો પણ પ્રશ્ન આ લોકોએ પૂછેલો છે, તો આપણે એ પણ કરવો પડશે. ત્યારબાદ આગળ વધીએ માહિતીનું વ્યવસ્થાપન, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. સાહેબ બહુ મહત્વનો ટોપિક છે. કઈ રીતે?
તો સાહેબ આ લોકોને શું કરવાનું છે, એક કોષ્ટક લઈને મૂકી દેવાનું છે. અહીંયા આ લોકોએ એક પ્રશ્ન તુલનાત્મક મૂક્યો હતો કે જેની અંદર અલગ અલગ માહિતી આપી, નીચે 2 પ્રશ્ન મૂકી દીધા, માહિતીનું એનાલિસિસ કરી તમારા 2 પ્રશ્નના જવાબ આપવાના હતા. સાહેબ અહીંયા શું કર્યું, તો સાહેબ અહીંયા અલગ અલગ 2 પ્રશ્ન મૂક્યા. એક કોષ્ટક છે, બરાબર, એનો અભ્યાસ કરીને માહિતી આપવાની હતી. એક અલગ માહિતી તમને આપી દીધી છે. આ માહિતીના આધારે તમારે કોષ્ટક બનાવવાના હતા અને આ કોષ્ટકના આધારે તમારે માહિતી આપવાની હતી અને પ્રશ્નના જવાબ આપવાના હતા. આ ઉપરાંત સાહેબ 2019ની વાત કરવા જઈએ તો એની અંદર એક પ્રશ્ન તમને 4 માર્ક અને એક પ્રશ્ન 5 માર્કમાં પૂછી લીધો. ટોટલ 9 માર્ક તમને માહિતીનું વ્યવસ્થાપન, માહિતીનું અર્થઘટન અને માહિતીનું વિશ્લેષણ આ ટોપિકમાંથી મળવાપાત્ર છે. સાહેબ બહુ જ મહત્વનો ટોપિક છે. તો આની અંદર શું કરવું પડે સાહેબ, મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે. અહીંયા કોઈ એવો ટોપિક નહીં હોય કે જેની અંદર તમને માહિતી ડાયરેક્ટ ખ્યાલ આવે. સાહેબ તમે વાંચો, એનાલિસિસ કરો, પ્રેક્ટિસ કરો, કેવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર, એ બધી ચર્ચા આપણે વિગતે કરશું. ચાલો આગળ વધીએ. સાહેબ ત્યાર પછીનો કોઈ પ્રશ્ન હોય, 21મો નંબર સાહેબ સમીકરણ. ઘણી વખત આપણને એવું થતું હોય કે સાહેબ આ લોકો સમીકરણ પૂછે, તો સાહેબ આ લોકોએ એક સામાન્ય સમીકરણ એક પેપરની અંદર પૂછી લીધું. એટલે હું એવું કહું, કદાચ તમે સમીકરણ સ્કીપ કરવું હોય, કેમ કે એની અંદર દ્વિઘાત પણ કરવું પડે, દ્વિચલ પણ કરવું પડે, એકચલ પણ કરવું પડે, અને આ 2 ભેગા કરો અને જે સુરેખ સમીકરણ બને, સાહેબ આ સુરેખ સમીકરણો પણ સોલ્વ કરવા પડે. તો આ બધી વસ્તુ કદાચ ન કરો તો ચાલે, કારણ કે આને બીજી 3 પેપરની અંદર નથી પૂછ્યું, માત્ર એક પેપરમાં સમીકરણનો પ્રશ્ન 21 વાળા પેપરમાં પૂછી લીધો. તો આ તમારે કરવું પડશે, અથવા તો ન કરો તો સ્કીપ કરશો તો પણ ચાલશે. એક પેપર સાહેબ આપણને એવું જોવા મળ્યું કે જેની અંદર એને શબ્દનો ક્રમ, સાહેબ તમને ABCD આવડે કે નહીં, બરાબર, ABCD આવડે કે નહીં એનું પ્રમાણ તમારી પાસે માંગ્યું અને સાહેબ અહીંયા આલ્ફાબેટ મુજબ તમારે રેન્ક આપવાનો એવો એક પ્રશ્ન બેઝિક પૂછી લીધો, શબ્દક્રમ. ક્લિયર? તો આ વાત કરી આપણે ડીવાયએસઓની. ડીવાયએસઓનું સચોટ એનાલિસિસ આપણે જોઈ લીધું કે ભાઈ કયા ટોપિક આપણા માટે મહત્વપૂર્ણ છે, કયા ટોપિક તમે સ્કીપ કરશો તો ચાલશે, કયા ચેપ્ટર તમને વધારે માર્ક અપાવશે. જેમ મેં વાત કરી ટકાવારી નફો ખોટ, સાહેબ ડેફિનેટલી બધા ચેપ્ટર કરો, એની જગ્યાએ તમે ટકા નફો ખોટ કરો. સાહેબ અહીંથી તમારા 2 માર્ક કન્ફર્મ થયા. સમય કાર્ય કરો, આ ઉપરાંત સમય, અંતર અને ઝડપ કરો. સાહેબ આ બધાયમાંથી પ્રશ્ન પૂછાણા. ત્યારબાદ સાહેબ વર્ગ વર્ગમૂળ, સાહેબ આમાંથી પણ પ્રશ્ન હતો, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ. તો સાહેબ આ ઉપરાંત તો સાહેબ ડીઆઈ કરો અથવા તો માહિતીનું વ્યવસ્થાપન, માહિતીની પર્યાપ્તતા, માહિતીનું અર્થઘટન આ કરો. ત્યારબાદ સાહેબ વાત કરવામાં આવે તો એક પ્રશ્ન વ્યાજ, વ્યાજ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હતો. આ ઉપરાંત સાહેબ સંખ્યા જ્ઞાન અને સાદુરૂપ, આનો પ્રશ્ન હતો. આ ઉપરાંત સાહેબ સરેરાશનો પ્રશ્ન પણ આપણને જોવા મળ્યો અને એક પ્રશ્ન ફિક્સ તમને ગુણોત્તરનો જોવા મળ્યો. તો સાહેબ આટલા ચેપ્ટર ગણિતના એવા હતા કે જેમાંથી અચૂક પ્રશ્ન પૂછાણા છે. તો આવા ટોપિક તમારે પહેલા કરવાના છે. હું એવું નથી કહેતો બીજા નથી કરવાના સાહેબ, પણ પહેલા આની ઉપર ભાર આપશો એટલે તમારો એક બેઝ બની ગયો અને તમને વિશ્વાસ આવી ગયો કે ભાઈ આ લોકો જો આપણને ગણિત 25 માર્કનું ગણિત રીઝનિંગ પૂછવાના હોય તો એમાંથી અંદાજિત આપણે ગણીએ 17 માર્કનું મેથ્સ પૂછતા હોય, બરાબર, બાકીના 7 માર્કનું આપણે રીઝનિંગ ગણીએ તો આ 17 માંથી હું એમ કહું તમારે 11 થી 12 પ્રશ્ન તો એટલા ટોપિકમાંથી મળી ગયા. તો સાહેબ 11-12 આવી ગયા તો બાકીના 4-5 માર્ક માટે જે મહા મહેનત કરવી પડે એ અહીંથી તમને છુટકારો મળે. કેમ કે તમને ખ્યાલ હોય કે ઘણા એવા ચેપ્ટર છે કે જે તમને રોકડિયા માર્ક અપાવે. હવે તમને અહીંયા ખ્યાલ આવ્યો છે સાહેબ ત્રિકોણમિતિ કરવાનું નહીં કરવાનું, પ્રશ્ન આવ્યા નહીં, ભૂમિતિ કરવાનું નહીં કરવાનું, ભૂમિતિની અંદરથી ત્રિકોણને બહાર કાઢી લ્યો, ચતુષ્કોણને બહાર કાઢી લ્યો, વર્તુળને બહાર કાઢી લ્યો, સાહેબ એના પ્રશ્નો કરો. બાકી સાહેબ રેખાખંડ કોને કહેવાય, રેખા કોને કહેવાય, કિરણ, ખૂણો, આવા પ્રશ્ન આ લોકોએ પૂછ્યા નથી. તો તમે એવા ચેપ્ટરની અંદરથી આવા ટોપિક કાઢી લ્યો કે જેની તમારે જરૂર છે અને બાકીના સ્કીપ કરો. તો ઓછા સમયની અંદર મેથ્સમાં આરામથી રોકડિયા માર્ક જે મળવા પાત્ર છે એમ મળી શકે. ત્યારબાદ હવે આગળ વધીએ તો સાહેબ હવેનું જે પેપર છે એ આપણે જોશું, જેની અંદર તમને ચીફ ઓફિસર છે, ચીફ ઓફિસરની એક્ઝામમાં કેવા કેવા પ્રશ્નો છે.
આ ઉપરાંત એસીએફ ની એક્ઝામ ગઈ એની અંદર કેવા પ્રશ્નો અને ક્લાસ 1-2 ની જે એક્ઝામ હતી એમાં કેવા કેવા પ્રશ્નો, કેવા માર્ક છે, કયા ચેપ્ટરનું મહત્વ વધારે છે એની માહિતી હવે આપણે જોઈએ. ચાલો, તો એ સંખ્યા જ્ઞાન છે, બરાબર. તો સંખ્યા જ્ઞાનમાંથી કેવા પ્રશ્ન હતા સાહેબ? અહીંયા 3 પેપર કયા છે? ચીફ ઓફિસર છે, એસીએફ છે અને ક્લાસ 1-2 નું પેપર જે હતું એની વાત કરીએ તો સાહેબ ચીફ ઓફિસરમાં 2 પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો. તો સાહેબ એમાં 2 પ્રશ્ન હતા. ત્યારબાદ સાહેબ એસીએફમાં 3 પ્રશ્ન સંખ્યા જ્ઞાનમાંથી, 3 પ્રશ્ન. ક્લાસ 1-2 માં સાહેબ 2 પ્રશ્ન હતા. સાહેબ અહીંયા જોવો ને તો સામાન્ય રીતે આપણું જે માર્કિંગ છે એ કેટલા, તો અરાઉન્ડ 50 માર્કની આજુબાજુના પ્રશ્નો આમાંથી આવતા હોય છે. તમે એક પેપર જોઈ શકો એસીએફ નું કે જેની અંદર તમને આના કરતા પણ માર્ક વધારે આવી શકે એવી વાત હતી કંઈક, બરાબર. તો આમાં માર્કિંગ કંઈક વધી ગયું હતું. ચીફ ઓફિસર છે તો સાહેબ એમાં તમે જોઈ શકો કે એમાં ઓછા માર્ક હશે, જ્યારે ક્લાસ 1-2 કે એસીએફ છે તો એમાં વધારે માર્કનું મેથ્સ રીડિંગ હોય છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો સાહેબ અહીંયા સંખ્યા જ્ઞાન પછી કયું ચેપ્ટર મહત્વનું હતું? સાહેબ સરેરાશ અને મધ્યક. સાહેબ સામાન્ય રીતે અહીંયા મેં તમને કીધું છે કે માર્ક વધારે છે એટલે અહીંયા પ્રશ્નો વધારે પૂછાતા હોય. ચીફ ઓફિસરની વાત કરીએ સાહેબ 2 માર્કનું એમાંથી હતું. ત્યારબાદ સરેરાશના સાહેબ 4 પ્રશ્નો, એસીએફમાં તો 4 માર્કના પ્રશ્નો તમને સરેરાશ આવડતું હોય 4 માર્ક આવે, આવી કંઈક વાત હતી. ત્યારબાદ ક્લાસ 1-2 ની અંદર એક પ્રશ્ન સરેરાશ ચેપ્ટરમાંથી આવી ગયો. ત્યારબાદ આગળ વધીએ તો સાહેબ માહિતીની પર્યાપ્તતા, માહિતીનું અર્થઘટન. મેં હમણાં જ તમને વાત કરી કે આ ચેપ્ટરનું મહત્વ છે એ વધારે પડતું છે, તો આ ચેપ્ટર તો ક્યારેય તમારે સ્કીપ કરવાનું નથી. તો આ ચેપ્ટરમાંથી સાહેબ કેવા કેવા પ્રશ્ન હતા, કેટલા માર્ક હતા એની વાત કરવા જઈએ તો સાહેબ બહુ મહત્વનું ચેપ્ટર છે. તો અહીંયા 4 પ્રશ્ન ચીફ ઓફિસરની અંદર હતા, કેમ કે ત્યાં ઓછા માર્ક હોય છે તો 4 પ્રશ્ન આમાંથી હતા. એટલે કે એક તમને માહિતી આપેલી હતી એના આધારે નીચે 4 પ્રશ્ન હતા, એના જવાબ આપવાના હતા. ત્યારબાદ સાહેબ એસીએફમાં 9 પ્રશ્ન હતા, 9 માર્ક અપાવે જો તમને માહિતીનું વિશ્લેષણ કરતા વ્યવસ્થિત રીતે આવડતું હોય તો. અહીંયા ક્લાસ 1-2 માં 13 પ્રશ્ન સાહેબ માહિતીની પર્યાપ્તતા, માહિતીનું વિશ્લેષણ, માહિતીનું અર્થઘટન, આંકડાની પર્યાપ્તતા પણ આની અંદર સમાવિષ્ટ કરી શકાય. તો આ 13 માર્કના પ્રશ્નો તમને માત્ર ને માત્ર અહીંયા ડીઆઈ અને ડીએસ માંથી હતા. ત્યારબાદ વાત કરીએ સંભાવના. મેં વાત કરી આગળ જ કે ભાઈ સંભાવના ચેપ્ટર એવું છે કે કોઈ પણ એક્ઝામ લઈ લ્યો સાહેબ સંભાવના તો હોય જ એનો પ્રશ્ન પૂછાવવાની, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો 1 માર્ક એટલે કે 1 પ્રશ્ન ચીફ ઓફિસરની અંદર હતો. એસીએફ ની અંદર સાહેબ 2 પ્રશ્ન એસીએફમાં હતા, 3 પ્રશ્ન સાહેબ 1-2 ની અંદર તો 3 પ્રશ્ન સંભાવનાના હતા. તો આ સંભાવના ચેપ્ટર આપણે અહીંયા ક્લાસ 1-2 માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ વાત કરીએ સાહેબ ગુણોત્તર, ભાગીદારી, પ્રમાણ, હિસ્સો, ચલ, મિશ્રણ, ઉંમર, આવી બધી વાત ભેગી કરીએ તો ગુણોત્તર, મિશ્રણ અને ભાગીદારી. સિલેબસમાં શું આપ્યું તો પ્રમાણ, હિસ્સો અને ચલ. પ્રમાણ, હિસ્સો અને ચલ, તો આની અંદર આને બધી વસ્તુ સમાવિષ્ટ કરી લીધી. ચીફ ઓફિસરમાં 2 પ્રશ્નો પૂછી લીધા. ત્યારબાદ એસીએફમાં આ લોકોએ 5 પ્રશ્ન પૂછી લીધા અને ક્લાસ 1-2 ની અંદર 2 પ્રશ્નો. તો અહીંયા આપણે મહત્વ સમજી શકીએ કે ગુણોત્તર પ્રમાણ છે. આપણે ડીવાયએસઓ ની તૈયારી કરતા હોય સાથે સાથે તમારે આની પણ તૈયારી કરવી છે, કેમ કે સિલેબસ તો સેમ જ છે. તો તમારો ગોલ બધો હશે તો તમારે અહીંયા જે ચેપ્ટર કોમન હોય એ પહેલા કરવાના છે. આમ તો મેં હમણાં જ વાત કરી ડીવાયએસઓ ના એનાલિસિસ વખતે એટલા ચેપ્ટર અચૂક તમારે કરી લેવા મેથ્સમાં, તો એ પહેલા કરવાના. સાહેબ સમય અને કામ, નળ અને ટાંકી, સાહેબ અહીંયા ચીફ ઓફિસરમાં 1 પ્રશ્ન. આ ઉપરાંત એસીએફમાં 4 પ્રશ્ન સાહેબ. આ ઉપરાંત વાત કરીએ ક્લાસ 1-2 ની અંદર પણ 2 પ્રશ્ન. એટલે અહીંયા તમને ખબર પડી જાય કે ભાઈ નળ ટાંકી છે, સમય અને કામ છે, બરાબર. એનું કામ તો તમામ કરવું પડશે. ચલો, ત્યારબાદ સાહેબ કોડિંગ, ડીકોડિંગ, રીઝનિંગનો બહુ જ મહત્વનો ટોપિક. તમે વાત કરો ચીફ ઓફિસરની તો એમાંથી 1 પ્રશ્ન એસીએફમાં, 1 પ્રશ્ન અને ક્લાસ 1-2 ની અંદર તો 3 પ્રશ્ન. અહીંયા માત્ર ને માત્ર કોડિંગ, ડીકોડિંગ, બહુ સામાન્ય તાર્કિક પ્રશ્નો આમાંથી પૂછાતા હોય. વ્યાજ સાહેબ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તો સાહેબ મોટા ભાગની એક્ઝામમાં પૂછાતું જ હોય. જો ચીફ ઓફિસરમાં 1 પ્રશ્ન પૂછી લીધો, બરાબર. આ ઉપરાંત એસીએફ ની વાત કરીએ, એસીએફમાં 3 પ્રશ્ન પૂછી લીધો. 1-2 વખતે એ લોકોને કદાચ ભૂલાઈ ગયો હશે ભાઈ, 1-2 વખતે એ લોકોને પ્રશ્ન મૂકવાનો ભૂલાઈ ગયો હશે. બાકી આ ચેપ્ટરમાંથી પ્રશ્ન મૂકે જ, બરાબર, પણ કદાચ એ લોકો ભૂલી ગયા હોય, બરાબર, આવું બની શકે. તો અહીંયા તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે સાહેબ ડીવાયએસઓ જોયું, વ્યાજનો પ્રશ્ન હતો. અહીંયા આ 3 પેપરની વાત કરીએ તો આમાં પણ વ્યાજનો પ્રશ્ન છે. સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આપણા માટે મહત્વનું છે ભાઈ, મૂકવાનું જ નથી. અહીંયા લસ્સા અને ગુસ્સા,
તો આની અંદરથી પણ બે એક્ઝામની અંદર એક એક પ્રશ્ન છે, 1 2 માં નથી, પરંતુ ડીવાયએસઓમાં 4 પેપરમાં હતો. તો આપણે એ લસ્સા ગુસ્સા ચેપ્ટર પણ કરવું પડે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સમય અંતર ઝડપ ટ્રેન હોડી પ્રવાહ. સાહેબ આ કોઈ પણ પેપર હશે ને, સમય કામ અને સમય અંતર ઝડપ ટ્રેન અને હોડી પ્રવાહ હોય જ છે. ચીફ ઓફિસર 1 માર્ક, એસીએફમાં 3 માર્ક અને ક્લાસ 1 2 માં 1 માર્ક. કારણ કે તમે એસીએફનું લાસ્ટ પેપર જોવો ને તો તમને ખ્યાલ આવે. આમ તો લાસ્ટ ગણો કે પહેલું ગણો બે એક જ છે, બરાબર. તેમાં મેથ્સ વધારે પૂછી લીધું. ટકાવારી નફો ખોટની વાત કરવા જઈએ તો ચીફ ઓફિસરમાં 1 પ્રશ્ન હતો, એસીએફમાં 2 પ્રશ્ન અને ક્લાસ 1 2 ની વાત કરીએ તો એમાં પણ 2 પ્રશ્ન જોવા મળ્યા. તો આપણે અહીંયા ટકા અને નફો ખોટ પણ કરવું જ પડે. પહેલા પણ વાત કરી. સાદું રૂપ સાહેબ 22માં લોકોએ પ્રશ્ન જ ન પૂછ્યો, ચીફ ઓફિસરમાં 1 પણ પ્રશ્ન નહીં, એસીએફમાં 4 પ્રશ્ન, ક્લાસ 1 2 માં 1 પ્રશ્ન પૂછી લીધો. ત્યારબાદ છે વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ. તો સાહેબ ચીફ ઓફિસરમાં ન પૂછો કેમ કે માર્કિંગ ઓછું હતું. આની અંદર તો સાહેબ એસીએફમાં પણ પૂછી લીધો અને ક્લાસ 1 2 ની અંદર પણ પૂછી લીધો, ડીવાયએસઓના બધા પેપરમાં પૂછી લીધો. બહુ સામાન્ય પ્રશ્ન આમાંથી નીકળતા હોય અને ચેપ્ટર પણ બહુ ઈઝી છે ભાઈ, રમતા રમતા શીખી શકાય એવું ચેપ્ટર છે. ચાલો શ્રેણી. સાહેબ મેં વાત કરી કે શ્રેણી વગર પેપર ન હોય પણ ક્યારેક હોય પણ, બરાબર. ચીફ ઓફિસરમાં શ્રેણી ન પૂછી, એની સામે એ લોકોએ એસીએફ ની અંદર 1 પ્રશ્ન મૂક્યો. તો ક્લાસ 1 2 માં એને એવું થયું 3 મૂકવા, તો 3 પ્રશ્ન મૂકી દીધા. તો શ્રેણીને આપણે તાર્કિક શ્રેણી છે એ પણ આપણે સોલ્વ કરવી પડે, મેક્સિમમ આપણે એની પ્રેક્ટિસ કરવી પડે. અને મેં હમણાં જ વાત કરી હતી જે આપણે મોટા ભાગે સ્કીપ કરતા હોય અને જે મને ગમતું ચેપ્ટર હોય, બરાબર, તો એ છે ક્ષેત્રફળ અને ઘનફળ. સાહેબ ઘણા વિદ્યાર્થીઓ આ સાવ કરતા નથી. બહુ ઈઝી ચેપ્ટર છે, સમજવાનો ટોપિક છે, બહુ ઈઝી છે. આકૃતિ વિચારતા આવડે, નળાકાર સાહેબ આખું દેખાવું જોઈએ એક્ઝામ વખતે, બરાબર. તો આપણે ભણશું પણ એ જ રીતે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે, નળાકાર દેખાશે, ક્લિયર. તો અહીંયા ચીફ ઓફિસરમાં 1 પણ પ્રશ્ન નથી. અહીંયા 4 પ્રશ્ન એસીએફ ની અંદર, 1 2 ની અંદર જોવો તો 9 પ્રશ્ન પૂછી લીધા આ લોકોએ. તો તમને સાહેબ ક્ષેત્રફળ ઘનફળ ન આવડતું હોય એટલે 9 માર્ક તમારા અહીંથી ગયા. અને જો આવડતું હોય તો એક સાથે 9 માર્ક આવે. સાહેબ 9 માર્ક એટલે તમને એની વેલ્યુ સમજી શકો, ચેપ્ટરની વેલ્યુ સમજી શકો, શું કરાય શું ન કરાય. સાહેબ કેલેન્ડર, સાહેબ ચીફ ઓફિસરમાં પ્રશ્ન નહોતો, પરંતુ અહીંયા એસીએફ એની અંદર 1 પ્રશ્ન, જ્યારે ક્લાસ 1 2 ની અંદર આના 2 પ્રશ્નો હતા. મેં હમણાં જ વાત કરી કેલેન્ડર અને ઘડિયાળ ડીવાયએસઓમાં પણ છે, ક્લાસ 1 2 માં પણ છે, પ્રશ્ન પૂછાતા જ હોય. ઉંમર સંબંધિત પ્રશ્નો સાહેબ બેયમાં 2 પ્રશ્ન છે. જો આમાં પણ 2 પ્રશ્ન અને આમાં પણ 2 પ્રશ્ન. ત્યારબાદ સાહેબ સમાંતર શ્રેણી. આપણે હમણાં જ જ્યારે ડીવાયએસઓના પેપર જોયા ત્યારે એમાં પણ 2 પેપરની અંદર સમાંતર શ્રેણી હતી. તો અહીંયા પણ તમે જોઈ શકો એસીએફ ની અંદર આ લોકોએ સમાંતર શ્રેણી પૂછી લીધી છે, તો આપણે કરવી પડશે. ત્યારબાદ સાહેબ આગળ વધે દિશા અને અંતર. સાહેબ એક કે એક્ઝામમાં નહોતો, પરંતુ 1 2 ની અંદર એને દિશા અને અંતરનો પ્રશ્ન પૂછી લીધો, તો આપણે દિશા અંતર ચેપ્ટર કરવું પડે. વર્ગીકરણ. સાહેબ અલગ અલગ 4 પ્રશ્ન 4 વિકલ્પો આપ્યા હોય, તમારે જોવાનું છે સંબંધના આધારે, ગુણધર્મના આધારે બાકીના 3 કરતા કયો વિકલ્પ અલગ પડે. તો ક્લાસ 1 2 ની અંદર 1 પ્રશ્ન હતો. તાર્કિક વેન આકૃતિ, એનો પણ પ્રશ્ન 1 ક્લાસ 1 2 ની અંદર હતો. ત્યારબાદ ઘડિયાળ, સાહેબ એનો પણ 1 પ્રશ્ન હતો. કથન અને નિષ્કર્ષ સામાન્ય રીતે પૂછાતા ન હોય, પણ આપણને આની અંદર કથન પણ પૂછી લીધા ભાઈ. 8 પ્રશ્ન કથન અને નિષ્કર્ષના પૂછી લીધા. તમને કોઈ એક વિધાન આપ્યું હોય, કોઈ પ્રશ્ન આપ્યો હોય, બરાબર, એક કથન આપ્યું હોય, નીચે એના અલગ અલગ નિષ્કર્ષ આપ્યા હોય. તમારી કથનના આધારે જવાબ દેવાનો હોય કે આ કથન માટે કયો નિષ્કર્ષ યોગ્ય છે, તમે શું એનો નિષ્કર્ષ કાઢી શકો. તો આવી બાબત પણ આપણે કરવી જરૂરી છે જો ક્લાસ 1 2 માટે કરતા હોય તો. અહીંયા ડીવાયએસઓમાં આવા પ્રશ્ન નથી, પરંતુ એવું જરૂરી નથી કે ન પૂછે, પૂછી શકે, આપણે તો કરશું જ, બરાબર. ચાલો ત્યારબાદ વાત કરીએ આગળ. તો કે સાહેબ અહીંયા બધા પ્રશ્ન આપણે જોઈ લીધા. 2 પેપર અલગ અલગ 2 ટાઈપમાં આપણે આખું એનાલિસિસ જોયું. ડીવાયએસઓ માટે, ક્લાસ 1 2 માટે, બરાબર. તો એ બેયનું આપણે આખું એનાલિસિસ જોઈ લીધું. અને આશા રાખું છું કે આ એનાલિસિસમાં તમને સમજણ પડી હશે. કયા ચેપ્ટર આપણે સ્કીપ કરવા હોય તો કરી શકાય, કયા ચેપ્ટર કરવા જ પડશે જો તમારે મેથ્સ રીઝનિંગમાં માર્ક લાવવા હોય તો, ઓછા સમયમાં તૈયારી કરવી હોય તો કેવા ચેપ્ટર ઉપર ભાર દેવો, આ બધી ચર્ચા આપણે કરી ગયા. ત્યારબાદ કોઈને એવો પ્રશ્ન હોય કે સાહેબ અમારે આ જ તૈયારી તમારી સાથે જોડાઈને કરવી છે, તો શરૂઆતમાં મેં કીધું એ જ રીતે એકલવ્ય બેચ આપણે સ્પેશિયલ ડીવાયએસઓ માટે એકલવ્ય બેચ શરૂ કરીએ છીએ, જેની અંદર પ્રિલિમ માટે કોઈ તમે જોડાવા માંગો છો
તો 65% ડિસ્કાઉન્ટ સાથે તમને 3 મહિના માટે 3,999 રૂપિયામાં આ કોર્સ મળી શકે. આ કોઈ કોર્સ નથી સાહેબ, એક આખી બેચ છે પ્લાનિંગ સાથેની, અને આ રેકોર્ડેડ બેચ છે. ક્લિયર? આની અંદર આપણે શરૂઆતમાં જ વાત કરી કઈ કઈ સુવિધાઓ મળવા પાત્ર છે. ત્યારબાદ કોઈ વિદ્યાર્થીને એવું થાય કે સાહેબ અમારે તૈયારી કરવી, પ્રિલિમ એકલી નહીં, અમારે પ્રિલિમ અને મેન્સ બંનેની તૈયારી એક સાથે કરવી છે, તો એમાં પણ અત્યારે એની પ્રાઇસ શરૂઆતમાં આપણી 20% હતી, 20,000 રૂપિયા હતી, પરંતુ લોન્ચિંગ ઓફર છે એટલે કોર્સની અંદર 65%ના જબ્બર ડિસ્કાઉન્ટ સાથે તમને 6,999માં. અહીંયા 3 મહિના છે, જોજો, અહીંયા 3 મહિના નથી ભાઈ, 6 મહિના માટે તમને કોર્સ મળવા પાત્ર રહેશે. ક્લિયર? ચાલો, તો આ બાબતની પણ નોંધ લેજો. એટલે કે જે લોકોને એવું થાય છે કે સાહેબ અમારે પ્લાનિંગ સાથે આખી ડીવાયએસઓની વ્યવસ્થિત રીતે તૈયારી કરવી છે, અમારે મેન્ટોરશિપની અંદર જોડાવવું છે, રેગ્યુલર ટેસ્ટ આપવી છે, દરેક ટોપિકને ઊંડાણપૂર્વક સમજવો છે, તો તમે અહીંયા એડમિશન લઈ શકો છો. તો અહીંયા આપણે આખું એક એનાલિસિસ જોઈ લીધું છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેવા પેપર છે, એની અંદર આપણે કેવી તૈયારી કરવી જોઈએ, કયા ચેપ્ટર છે કે એનું મહત્વ શું છે, કયા ચેપ્ટર આપણે સાવ સ્કીપ કરશું તોય ચાલશે, અને કયા ચેપ્ટર આપણે કરવા જ પડશે જો તમારે ગણિત રીઝનિંગ શીખવું હોય તો આ દરેક માહિતી આપણે જોઈ લીધી. ક્યારેક આવા જ લેક્ચર સાથે અને આવી જ કંઈક નવી બાબત સાથે અને મેથ્સના લેક્ચર સાથે ફરી વખત મળશું. ત્યાં સુધી તમારે સાહેબ લાસ્ટમાં વિડીયોને શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલવાનું નથી. જોડાયેલા રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.